નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। શું ખેડૂત મિત્રો તમે પણ કપાસનું વાવેતર કર્યું છે તો સરકાર આપી રહી છે તમને સીધી 28,000 રૂપિયાની આર્થિક સહાય। તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહે। ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે, લાભ કોને મળશે અને કેટલી સહાય મળશે અને અરજી ક્યારે અને કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો ખેડૂત મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ઉપયોગી યોજનાની માહિતી મળતી રહે। ખેડૂત મિત્રો આ યોજના મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે। ઉત્પાદનમાં વધારો થાય, ગુણવત્તામાં સુધારો થાય અને આધુનિક ખેત પદ્ધતિનો પ્રોત્સાહન થાય તે માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે। હવે ખેડૂત મિત્રો જાણીશું આ યોજનાનો લાભ કોને મળશે। તો રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને આ લાભ મળવાપાત્ર છે। જનરલ, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ તમામ ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ મેળવી શકે છે। હવે મિત્રો સહાયની ગણતરીની વાત કરીએ તો આ બેમાંથી કોઈ એક વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે। એક છે સાંકડો ગાળો 90x30 સેમી અને બીજો છે સામાન્ય ગાળો 90x60 સેમી। મિત્રો સાંકડા ગાળાની વાત કરીએ તો તમને ₹14,000 હેક્ટર દીઠ સહાય મળશે અને મહત્તમ તમે 2 હેક્ટરની સહાય મેળવી શકશો। કુલ મહત્તમ સહાય ₹28,000 મળશે। જ્યારે સામાન્ય ગાળાની વાત કરીએ તો તમને ₹7,000 એક હેક્ટર દીઠ મળશે। આ મહત્તમ 2 હેક્ટર દીઠ તમે કુલ ₹14,000ની સહાય મેળવી શકશો। હવે ખેડૂત મિત્રો જાણી લઈએ અરજી કયા અને કેવી રીતે કરવાની રહેશે। તો 10/7/2026થી ઓનલાઈન અરજીની શરૂઆત થઈ ગઈ છે। 24/7/2026 અરજી કરવાની છેલ્લી તારીખ છે। તો આ છેલ્લી તારીખ પહેલાં તમે અવશ્ય અરજી કરી દેજો। મિત્રો ઓનલાઈન પોર્ટલની વાત કરીએ તો iKhedoot.gujarat.gov.in પર જઈ તમે આમાં ઓનલાઈન અરજી કરી શકશો। હવે મિત્રો વાત કરીએ ફોર્મ ભરવા માટે કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો તમારે ફોર્મ ભરતી વખતે માત્ર આધાર કાર્ડની જરૂર પડશે, પરંતુ તમારું ફોર્મ મંજૂર થયા પછી તમારે સહી કરેલ અરજી ફોર્મની પ્રિન્ટ, આધાર કાર્ડ, બેંકની પાસબુક, 7/12ના ઉતારા, જાતિનો દાખલો SC ST માટે, અન્ય ખાતેદારની સંમતિ જો સંયુક્ત ખાતું હોય તો, અને તમારા બિયારણનું ઓરિજિનલ બિલ જો ખરીદેલ હોય તો તેની જરૂર પડશે। તો મિત્રો આ હતી યોજનાની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી યોજનાની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો નવી અપડેટ્સ મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક આપણી વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને વિડીયોની નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।